સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. પાટણ આઇકોનિક બસ મથકના પ્રારંભ પૂર્વે વહીવટીતંત્ર એક્શન મોડમાં, ટ્રાફિક વ્યવસ્થા કરાઈ ચુસ્ત. ઐતિહાસિક નગરી પાટણમાં આવતીકાલથી શરૂ થનારા અત્યાધુનિક આઇકોનિક પાટણ બસ મથકને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. બસ મથકના લોકાર્પણ પૂર્વે કોઈપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે પાટણ સિટી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઝોનના બોર્ડ લાગ્યા, બસ મથક તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક ઝોન લખાણ ધરાવતા સૂચના સ્ટેન્ડ લગાવવામાં આવ્યા છે. આ સ્ટેન્ડ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને શિસ્ત જાળવવા નમ્ર અપીલ કરવામાં આવી રહી છે. રોડ પરના અવરોધો દૂર કરાશે. બસ મથક શરૂ થયા બાદ એસટી બસોની અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ પસાર થવાના રૂટ પર કોઈપણ પ્રકારનું દબાણ કે અવરોધ ચલાવી લેવામાં આવશે નહીં. ટ્રાફિક પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિર્ધારિત ટ્રાફિક ઝોનમાં જો કોઈપણ વાહન ચાલક નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા અડચણરૂપ વાહન પાર્ક કરશે તો તેમની સામે ટ્રાફિક કાયદા મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પાટણ સિટી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ નવી વ્યવસ્થામાં સહકાર આપવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી પાટણની જનતાને આધુનિક બસ મથકની સુવિધાનો લાભ વિના અવરોધે મળી શકે.